ગાંધીધામના મહિલા એએસઆઈ કિંજલબેન નારણભાઈ ખોખરિયાને રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી પ્રદર્શન બદલ રાજ્ય પોલીસ વડાએ સ્કોલરશીપ આપી પ્રોત્સાહન આપ્યું. ગાંધીધામના મહિલા એએસઆઈ કિંજલબેન નારણભાઈ ખોખરિયાએ ઇન્ટરનેશનલ પાવર લિફ્ટિંગમાં ચેમ્પિયન બની 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે. ફેબ્રુઆરી માસમાં સુરત ખાતે ઇન્ટરનેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં 1000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં મલેશિયા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા વગેરે દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પૂર્વ કચ્છ ગાંધીધામના એએસઆઈ તરીકે ફરજ બજાવતા કિંજલબેન નારણભાઈ ખોખરિયાએ ભાગ લીધો હતો. તેમણે પોલીસ વિભાગ અને કચ્છનું નામ રોશન કર્યું છે. ઇન્ટરનેશનલ પાવર લિફ્ટિંગમાં જીત બદલ કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે અભિનંદન પાઠવ્યા હતા અને આજરોજ રાષ્ટ્રીય સ્તરે કરેલ તેજસ્વી પ્રદર્શનને ધ્યાનમાં લેતા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સેન્ટ્રલ પોલીસ વેલફંડમાંથી સ્પોર્ટ્સ સ્કોલરશીપ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.